બસ ડેપોમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જાકીર હુસેન રાજની દીકરીએ BHMS ડોક્ટર બની પોતાના દાદાનું સપનું પૂર્ણ કર્યું. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વણાકપુર ગામના વતની અને હાલ ભરૂચમાં રહેતા અને બસ ડેપોમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જાકીર હુસેન ઇબ્રાહિમ રાજની પુત્રીએ ડોક્ટર બની વણાકપુર ગામ તેમજ સમાજનું નામ રોશન કર્યું છે. ડોક્ટર દિલસાદ રાજના દાદા ઇબ્રાહિમ રાજનું સપનું હતું કે તેઓની પૌત્રી ડોક્ટર બને, જે બાદ ડોક્ટર દિલસાદ રાજના પિતાએ પોતાની પુત્રીને શામળાજી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરાવ્યો હતો, જ્યાં તેઓએ BHMS ડોક્ટર બની પરિવારનું ગૌરવ વધાર્યું છે. ડોક્ટર દિલસાદ રાજના કાકા મુનીર રાજ હર હંમેશ સમાજ સેવાના કાર્યોમાં તત્પર રહે છે, જેઓ અનેક વખત મફત મેડિકલ કેમ્પનું આયોજન કરી જરૂરતમંદ લોકોને સ્થળ પર ઇલાજ મળે અને દવા પૂરી પાડવામાં આવે તેવું આયોજન કરતા રહે છે. તેઓ પાસેથી પણ ડોક્ટર દિલસાદ રાજને ડોક્ટર બનવાની પ્રેરણા મળી હતી. પુત્રીની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે જાકીર હુસેન રાજ અને તેમના પત્નીએ ખૂબ જ સંઘર્ષ કરી પોતાની દીકરીને શામળાજી મેડિકલ કોલેજમાં એડમિશન કરાવ્યું હતું, જ્યાં ડોક્ટર દિલસાદ રાજ BHMS પૂર્ણ કરી ડોક્ટર બન્યા છે અને વણાકપુર ગામ તેમજ સમાજનું નામ રોશન કર્યું છે. હું ડોક્ટર દિલશાદ રાજ વણાકપુર ગામના વતની, હાલ ભરૂચમાં રહેતા ST ડેપોમાં ફરજ નિભાવતા જાકીર હુસેન ઇબ્રાહિમની છોકરી. મારા દાદાનું સપનું હતું કે હું ડૉક્ટર બનું. મેં શામળાજી મેડિકલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી BHMS ડૉક્ટર બની, જેની પાછળ મારા મમ્મી પપ્પા, મોટા પપ્પા, દાદી અને બધા જ ફેમિલી મેમ્બર્સનો ખૂબ સાથ સહકાર અને મોટિવેશન સાથે આજે હું ગામની પહેલી ડૉક્ટર બની છું. ભરૂચ સમાચાર ચેનલના માધ્યમથી હું આગળ બધાને એક સંદેશ આપવા માંગુ છું કે બધા કોમના છોકરા છોકરીઓ આગળ ઉચ્ચ અભ્યાસ કરે, એમ જ પોતાના મા બાપ, સમાજ અને ગામનું નામ રોશન કરે. મેં ચાહું છું કે મારા પેરેન્ટ્સે જેમ મને સપોર્ટ કર્યો છે બધી રીતે, એમ બધા જ પેરેન્ટ્સ પોતાની છોકરીઓ માટે સ્ટેન્ડ લે અને એમને આગળ ભણવા એમની ઈચ્છાઓ પૂરી કરે.